ઓમ શ્રી પરમાત્મને નમઃ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક, એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 10, વિભૂતિ યોગનો શ્લોક ક્રમાંક 9. ભગવાને આગળ કીધું કે મારામાં શ્રદ્ધા અને ભક્તિ રાખનારા બુદ્ધિમાન ભક્તો મને એટલે કે પરમેશ્વરને જ નિરંતર ભજે છે. હવે આજના શ્લોકમાં ભગવાન એ ભક્તોનું ભજન કઈ રીતથી થાય છે એ બતાવે છે. તો ચાલો આપણે આજનો શ્લોક જોઈએ. શ્રી ભગવાનુવાચ મચ્ચિત્તા મદ્ગત પ્રાણા બોધયંતઃ પરસ્પરં કથયંતશ્ચ માં નિત્યં તુષ્યન્તિ ચ રમન્તિ ચ. આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના આપણે ગુજરાતી અર્થ સમજીએ. મચ્ચિત્તાહ નિરંતર મારામાં મન પરોવી રાખનારા, મદગત પ્રાણાહ મારામાં જ પ્રાણોને અર્પણ કરી રાખનારા ભક્તજનો, પરસ્પરમ એટલે પરસ્પર, બોધયંતઃ એટલે કે મારા પ્રભાવને જણાવીને, ચ એટલે તથા તેનું, કથયંતઃ કથન કરતા રહીને, નિત્યમ નિત્ય નિરંતર, પરસ્પરમ એટલે પરસ્પર, તુષ્યંતિ સંતુષ્ટ રહે છે, મામ મુજ વાસુદેવમાં, ચ એટલે નિરંતર, રમંતી પ્રેમ કરે છે. આ શ્લોકનું આપણે ગુજરાતી ભાષાંતર જોઈએ તો શ્રી ભગવાન અર્જુનને કહે છે, નિરંતર મારામાં મન પરોવી રાખનારા અને મારામાં જ પ્રાણોને અર્પણ કરી રાખનારા ભક્તજનો એટલે કે મુજ વાસુદેવને ખાતર જ જેમણે પોતાનું જીવન અર્પણ કરી દીધું છે એમનું નામ છે મદગત પ્રાણાહ. એવા ભક્તજનો મારી ભક્તિની ચર્ચા દ્વારા પરસ્પર મારા પ્રભાવને ઓળખાવતા તથા ગુણ અને પ્રભાવ સહિત મારું કથન કરતા જ નિત્ય નિરંતર સંતોષી રહે છે અને મુજ વાસુદેવમાં જ નિરંતર રમ્યા કરે છે. સ્વામી રામસુખદાસજી મહારાજ કહે છે કે આ શ્લોકમાં 6 વાતો છે. તેમાંથી મચ્ચિત્તાહ મદગત પ્રાણાહ આ 2 વાતો જાતે કરવાની છે, એટલે કે ભક્તો પોતે સ્વતંત્રતાપૂર્વક એવા બની જાય. બોધયંતઃ અને કથયંતઃ આ 2 વાતો પરસ્પર મળવાથી થાય છે, તથા તુષ્યંતિ અને રમંતી આ 2 વાતો ફળરૂપે થાય છે. ભગવાનથી જ બધું ઉત્પન્ન થાય છે અને ભગવાનથી જ બધાની ચેષ્ટા થઈ રહી છે. બધાના મૂળમાં પરમાત્મા જ છે. જો આ વાત દ્રઢતાથી મનાઈ જાય તો એમને બીજું કશું કરવાનું બાકી નથી રહેતું, કશું જાણવાનું બાકી નથી રહેતું, બીજું કશું મેળવવાનું પણ બાકી નથી રહેતું. બસ તેમનું એક જ કામ રહે છે કે બધા જ પ્રકારે ભગવાનમાં જ લાગ્યા રહેવું. ટૂંકમાં આ જ વાત આ શ્લોકમાં બતાવવામાં આવી છે, ભગવાને કહી છે. મચ્ચિત્તાહ કે જેઓ મારામાં ચિત્તવાળા છે એટલે કે ભગવાનમાં ચિત્તવાળા છે. એક પોતાને ભગવાનમાં જોડાવાનું હોય છે અને એક ચિત્તને ભગવાનમાં જોડવાનું હોય છે. જ્યાં હું ભગવાનનો છું એવી રીતે જેને લાગી ગયું, નિશ્ચય થઈ ગયો તો એ પોતે ભગવાનમાં લાગી જાય છે. ત્યાં ચિત્ત બુદ્ધિ આપમેળે ભગવાનમાં લાગી જાય છે. જેમ કે કોઈ મનુષ્ય પરમાત્માની પ્રાપ્તિ માટે સાચા હૃદયથી ભગવાનમાં લાગી જાય તો એનું મન આપોઆપ ભગવાનમાં જ લાગી જશે. એને બીજું કંઈ કરવાનું રહેશે જ નહીં. એટલે કે એનો કહેવાનો અર્થ એ જ છે કે જે પણ કાર્ય એ મનુષ્ય કરશે એને એ કાર્ય ભગવાનનું જ લાગતું હોય છે. એટલે કે કર્તાની વિરુદ્ધ મન બુદ્ધિ વગેરે નથી ચાલતા, પરંતુ જ્યાં પોતે ભગવાનમાં નથી લાગતો
પરંતુ આપણે એમ માનીએ છીએ કે હું સંસારી છું, હું તો ગૃહસ્થ છું. આ રીતે પોતાને સંસારમાં જોડીને ચિત્તને ભગવાનમાં જોડાવા ઈચ્છે છે તેનું ચિત્ત ભગવાનમાં નિરંતર લાગતું નથી. બીજી એક વાત છે કે આ ચિત્ત એટલે કે મન ત્યાં જ લાગે છે જ્યાં પ્રેમ હોય છે. પ્રેમ ત્યાં જ હોય છે જ્યાં આત્મીયતા હોય છે, અને આત્મીયતા થાય છે ભગવાનની સાથે પોતાનો સંબંધ જોડાવાથી. હું કેવળ ભગવાનનો છું અને ભગવાન મારા છે. આથી સાધકે એમ માનવું જોઈએ કે હું પ્રભુનો છું. તેઓ મારા પ્રત્યે ગમે તેવો વર્તાવ કરે કે વિધાન કરી શકે છે, પરંતુ મારો પ્રભુ ઉપર કોઈ અધિકાર નથી. એમનો મારી પર અધિકાર છે. આ રીતે જે પોતાને ભગવાનનો માની લે છે, પોતાની જાતને ભગવાનને અર્પણ કરી દે છે, એનું ચિત્ત ભગવાનમાં આપમેળે લાગી જાય છે. એવા ભક્તોને જ અહીં મચ્ચિત્તાહા કહેવામાં આવ્યા છે. જેનું ચિત્ત ભગવાનમાં અર્પણ થઈ ગયું છે, તેની કોઈ પણ ક્રિયાઓ હશે તે ભગવાનના ઉદ્દેશ્યથી જ થાય છે. એટલા માટે તેઓ ભગવત પ્રાણ હોય છે. જેવી રીતે ગોપિકાઓએ ગોપી ગીતમાં ભગવાનને કહ્યું કે અમે અમારા પ્રાણોને આપનામાં અર્પણ કરી દીધા છે. ત્વયિ ધૃતાસવઃ. એવી જ રીતે ભક્તોના પ્રાણ કેવળ ભગવાનમાં જ રહે છે. બોધયંતઃ પરસ્પરમ, એટલે કે જે ભક્તો ભગવાનને પોતાને અર્પણ કરી દીધા હોય છે, એવા ભક્તો આપસમાં જ્યારે મળે છે ત્યારે ભગવદ્ ભાવવાળા, ભગવદ્ રુચિવાળા ભક્તો એમની વચ્ચે પરસ્પર ભગવાનની વાત શરૂ થઈ જાય છે. અને પછી તેઓ એકબીજાને ભગવાનના તત્વ, રહસ્ય, ગુણ, પ્રભાવ વગેરેની ચર્ચા કરે છે. તો એક વિલક્ષણ સત્સંગ થઈ જાય છે. જેમ દીપકની નીચે અંધારું હોય છે, પણ જ્યારે બે દીપક એકબીજાની સામે સામે રાખી દો તો બંને દીપકોની નીચેનું અંધારું દૂર થઈ જાય છે. એવી જ રીતે જ્યારે બે ભગવદ્ ભક્તો એકસાથે મળે છે અને ત્યારે જે ભગવત સંબંધી વાતો નીકળે છે, ત્યારે કોઈના મનમાં કોઈ પ્રકારનો ભગવત સંબંધી વિલક્ષણ ભાવ પેદા થાય તો તેને પ્રગટ કરી દે, અને બીજા પ્રકારનો ભાવ પેદા થાય તો એ પણ તેને પ્રગટ કરી દે છે. આ પ્રમાણે આદાન પ્રદાન થવાથી એકબીજાના ભાવો પ્રગટ થતા રહે છે. આથી જ તો ભાગવત કથામાં સત્સંગ, એક ક્ષણનો પણ સત્સંગ એનો મહિમા ઘણો કહ્યો છે. આમ આ શ્લોકના વર્ણનથી ભગવાન કહેવા માગે છે કે દરેક ક્રિયા, દરેક ભાવ એ બધું જ ભગવાનના તરફ જ રાખવો જોઈએ. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિ ઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. હર સિદ્ધેશ્વર મહાદેવની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે. ધન્યવાદ.